બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના વાડિયા ગામની બહેનોએ જિલ્લા વહીવટીતંત્રના સહયોગથી એક નવી શરૂઆત કરી છે, જેમાં તેઓએ સખી મંડળ રચીને તેમાં અગરબત્તી બનાવી અંબાજી ખાતે જગતજનની મા અંબાના ચરણોમાં અર્પણ કરી વાડિયા ગામની મહિલાઓ દ્વારા આત્મનિર્ભરતાની દિશામાં નવી શરૂઆત કરવામાં આવી છે. જિલ્લા કલેક્ટર શ્રી અને શ્રી આરાસુરી અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન શ્રી વરુણકુમાર બરનવાલ દ્વારા વાડિયા ગામની બહેનો દ્વારા બનાવેલી અગરબત્તીના ઉત્પાદનને મંદિર ટ્રસ્ટ અંબાજી દ્વારા નિયમિતપણે વેચાતી લેવાની ખાતરી આપવામાં આવતા મહિલાઓમાં ખુશી અને આત્મસન્માનની નવી લહેર જોવા મળી છે. બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાનું વાડિયા ગામ તેની પરંપરાગત ઓળખ મિટાવી સમાજની મુખ્ય ધારામાં મક્કમતાથી આગળ વધી પોતાની નવી ઓળખ ઊભી કરવા તરફ આગળ વધી રહ્યું છે. આત્મસન્માનની દિશામાં ઉઠેલા આ કદમોને બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્ર ટીમ બનાસકાંઠાનો સંપૂર્ણ સાથ સહકાર સાંપડ્યો છે. કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓના અમલીકરણથી વાડિયા ગામની વાસ્તવિકતામાં ઘરમૂળથી પરિવર્તનની શરૂઆત થઈ છે. તાજેતરમાં જિલ્લા કલેક્ટર શ્રી વરુણકુમાર બરનવાલ અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી સ્વપ્નિલ ખેરે વાડિયા ગામની મુલાકાત કરી હતી, જેમાં તેઓએ ગામની મહિલાઓને આત્મનિર્ભર બનવા અને ગરિમાપૂર્વક જીવન જીવવા પ્રોત્સાહન અને જરૂર પડે ત્યાં તમામ મદદ કરવાની ખાતરી આપી હતી. વાડિયા ગામમાં નિયમિત રીતે પ્રાંત અધિકારી શ્રી, મામલતદાર શ્રી તેમજ તાલુકા વિકાસ અધિકારી શ્રી કાજલબેન આંબલિયા નિયમિત રીતે મુલાકાત લઈ બહેનો અને બાળકોના જીવનમાં પરિવર્તન આવે એ માટે પ્રયત્નશીલ છે. યુનિસેફની ટીમે પણ ગામની મુલાકાત દરમિયાન ધાત્રી માતાઓ, ગર્ભવતી બહેનો, કિશોરીઓને આરોગ્ય અને પોષણ વિશે સમજણ આપી હતી. બહેનોને આર્થિક ઉપાર્જન થકી આત્મનિર્ભર બનવા માટે રૂરલ સેલ્ફ એમ્પ્લોયમેન્ટ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ સાથે સંકલન કરી સખી મંડળની 60 બહેનોને અગરબત્તી બનાવવાની તાલીમ આપવાનું નક્કી કરવામાં આવ્યું અને RSETI દ્વારા તારીખ 9 ડિસેમ્બરથી 14 ડિસેમ્બર સુધી મહિલાઓને અગરબત્તી બનાવવાની 6 દિવસ માટેની તાલીમ આપવામાં આવી હતી, જેમાં વાડિયા ગામની સખી મંડળની બહેનો દ્વારા બનાવવામાં આવેલી અગરબત્તીનું શ્રી વાડિયા અગરબત્તી બ્રાન્ડ નેમથી વેચાણનો શુભારંભ 16મી ડિસેમ્બરથી પવિત્ર યાત્રાધામ અને શક્તિપીઠ અંબાજીથી કરવામાં આવ્યો છે. વાડિયા ગામની બહેનો દ્વારા બનાવેલી અગરબત્તી સૌપ્રથમ જગતજનની મા અંબાના ચરણે અર્પણ કરી ગામની બહેનોએ આત્મનિર્ભર બનવાની દિશામાં એક નવી શરૂઆત કરી છે. થરાદ તાલુકામાં ભારત સરકારના નીતિ આયોગ દ્વારા એસ્પિરેશનલ બ્લોક પ્રોગ્રામ અંતર્ગત સખી મંડળ બનાવવાની કામગીરી અન્વયે વાડિયા ગામની બહેનો દ્વારા 8 સખી મંડળ બનાવવામાં આવ્યા છે અને આ બાકી બહેનોને પણ એમાં જોડાવા પ્રયત્નો ચાલુ છે. તો બાકીની બહેનોને RSETI દ્વારા પશુપાલન તેમજ સાબુ, ફિનાઇલ બનાવવાની તાલીમ પણ ટૂંક સમયમાં શરૂ કરવામાં આવનાર છે, જેના થકી મહિલાઓ તેમનો પરંપરાગત દેહ વ્યાપારનો વ્યવસાય ત્યજી આત્મસન્માન સાથે જીવી શકશે. અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા આજે શ્રી વાડિયા અગરબત્તી ખરીદી બહેનોને મહેનત, લગન અને તેમની આત્મનિર્ભર બનવાની અનોખી પહેલને બિરદાવવામાં આવી હતી. તો અંબાજી આવતા લાખો શ્રદ્ધાળુઓ આ અગરબત્તી ખરીદશે, જેમાં વાડિયા ગામની બહેનોની આર્થિક સદ્ધરતા અને આત્મસન્માન વધશે, તેમજ લાખો કરોડો લોકોની શ્રદ્ધા અને આસ્થાના કેન્દ્ર સમા શક્તિપીઠ અંબાજીમાં શ્રી વાડિયા અગરબત્તીની સુવાસ પથરાશે, તેમજ મહિલાઓને સતત પ્રોત્સાહન અને પ્રેરણા મળતી રહેશે, જેથી વાડિયા ગામની બહેનો રોજગારી મેળવી સન્માન સાથે જીવન નિર્વાહ કરી શકશે. અત્રે નોંધનીય છે કે ટીમ બનાસકાંઠા દ્વારા વાડિયા ગામની સમસ્યાઓ, મુશ્કેલીઓ અને તકલીફોના નિવારણ માટે ગામમાં પીવાના પાણીના બોરનું નિર્માણ, શાળાનું મકાન, આંગણવાડી મકાન, શૌચાલય મકાન સહાય, પાણીની પાઇપલાઇનથી નજીકના ભવિષ્યમાં ઘરે ઘરે પાણી જેવી વિવિધ રજૂઆતોનું યોગ્ય નિરાકરણ લાવવામાં આવ્યું છે, તેમજ શાળાના બાળકો જે અગાઉ શેડમાં બેસીને ભણતા હતા તેમના માટે તાત્કાલિક 4 ઓરડાની વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે. વાડિયા ગામના સર્વાંગી વિકાસ અને આત્મનિર્ભરતા માટેના તંત્રના પ્રયાસો સાથે સાથે વિધાનસભા અધ્યક્ષ શ્રી અને થરાદના ધારાસભ્ય શ્રી શંકરભાઈ ચૌધરી તેમજ સાંસદ શ્રી પરબતભાઈ પટેલ દ્વારા પણ બહેનોને આત્મનિર્ભર બનાવવા માટે તમામ મદદ માટે આશ્વસ્ત કરવામાં આવ્યા છે. વિવિધ સામાજિક સેવાભાવી સંસ્થાઓ અને અગ્રણીઓના પુરુષાર્થ અને શુભ આશયથી આગામી સમયમાં વાડિયા ગામની વાસ્તવિક ઓળખ વિકસિત વાડિયા તરીકે પ્રસ્થાપિત થશે તેવું ચોક્કસ કહી શકાય.
હા બોલ ભાઈ ટીડીયા સાહેબ આવ્યા પાંચ લાભ પહોંચમના ત્યારેથી અમારા ગામનો સુધારો બનાવવા માંડ્યા. ત્યારે અમને બાયુને અમને સતીમાના વેણમાંથી અમને ગાયા એમ અગરબત્તી બનાવવા લાગ્યા. 5 દિવસ તાલબ મનાવી અને પછી અમે બાઈ લોકો કીધું કે અમારે જવું છે અંબાજી ગામમાં જ અમારે પહેલી જ અગરબત્તી અહીંયા પહોંચાડી માતાજી. ઘણી બેનની અમારા સરપંચ સાહેબની રમેશ સાહેબની શારદા બેનની મારે બોલો. મારા ગ્રુપનું નામ માજીસા છે અને અમારા કાજલબેનના અમારા ટીડીયાબેન અમારા ગામમાં આવ્યા હતા. આવીને અમને બધાને સમજાવીને આ અગરબત્તીનું કામ કરાવ્યું. અગરબત્તી કરવા તો બેન તૈયાર છે. આમ જે કોઈ બી રસ્તેથી નીકળીને આ સુધરવા માટે પણ તૈયાર છે. હવેથી આવા કોઈ ખોટા ધંધા નહીં કરે અને આ સારો માર્ગ પકડાવે છે એ પકડીશું. હા બેન, ધંધો સાહેબ રોજી મળી રહેશે તો કોઈ કરવા તૈયાર નહીં. બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાનું જે વાડિયા ગામ છે, જે પોતાના ત્યાંના વ્યવસાયો વગેરે કારણે કલંકિત છે, એમાં અગાઉ પણ ખૂબ સામાજિક સંસ્થાઓ દ્વારા પ્રયાસો કરવામાં આવ્યા છે. પરંતુ અત્યારે મેં થરાદ ટીડીઓ તરીકે ચાર્જ સંભાળ્યા પછી ત્યાંના જે બહેનો હતા એમને સમજૂત કરી અને ત્યાં સખી મંડળો અમે 8 બનાવ્યા છે. અને એ સખી મંડળની બહેનોને અમે અત્યારે અગરબત્તી બનાવવાની તાલીમ અમે આરસીટીના માધ્યમથી આપીએ છીએ. અને આ આરસીટીના માધ્યમથી તાલીમ આપ્યા બાદ બહેનો જે અગરબત્તી બનાવી છે એ અમે આજરોજ એ બહેનોને સાથે અહીંયા આવી અને મા અંબેના ચરણે સમર્પિત કરવા આવ્યા છે. અને બહેનોએ આજરોજ અહીંયા મા અંબેના ચરણે સંકલ્પ લીધો છે કે પોતે પણ ખોટા માર્ગથી અલગ બદલાઈને સાચા માર્ગે વળશે અને તેઓ પોતે પણ પોતાના ગામની બહેન દીકરીઓને સારા માર્ગે વાળવા માટે પ્રયત્ન કરશે. હવે પછીની કામગીરી બહેનો કેવી રીતે કરશે? હવે પછીની કામગીરીમાં એવું છે કે બહેનોને સોમવારથી અમે કાચો માલ પૂરો પાડીશું. ત્યારબાદ બહેનો નિયમિતપણે જે 100 થી 200 જેટલા અગરબત્તીના અલગ અલગ પેકેટ્સ બનાવશે તે અત્યારે આપણા જે અંબાજી ટ્રસ્ટમાં અત્યારે કલેક્ટર સરે આપણને વ્યવસ્થા કરી આપેલી છે કે ત્યાં નિયમિતપણે એમનું વેચાણ ખરીદી અહીંયાથી થઈ જશે. એટલે બહેનોને જે રોજગારી મળવી જોઈએ આ માધ્યમથી મળશે અને એ પ્રમાણે બહેનોને પ્રેરણા અને પ્રોત્સાહન મળી રહેશે. કેટલી બહેનો જોડે છે અને ખાસ કરીને કોનો સહયોગ મળ્યો છે તમને? જી, અત્યારે અમે જે આ 60 બહેનોને તાલીમ આપી છે અને આ બધા કામગીરીમાં અત્યારે અનેક સામાજિક સંસ્થાઓનો, ખાસ કરીને કલેક્ટરશ્રી, જિલ્લા વહીવટીતંત્રમાં તમામ અધિકારીશ્રીઓનો અને રાજકીય સ્તરે માનનીય આપણા વિધાનસભાના સ્પીકરશ્રી અને સાંસદ પટેલ સાહેબ, પ્રભુભાઈ પટેલ સાહેબનો પણ ખૂબ સહયોગ મળ્યો છે. સામાજિક કાર્યકર્તા આપણે જે શારદાબેન છે એમનો પણ વર્ષોથી ત્યાં ઘણી મહેનત હોય એમનો પણ સહયોગ રહ્યો છે. એ સિવાય રમેશભાઈ છે, ત્યાંના સ્થાનિક સરપંચશ્રી અસલભાઈ, બધાનો ખૂબ આપણને સહયોગ મળી રહ્યો છે. બ્યુરો રિપોર્ટ, સત્યનિર્ભય ન્યૂઝ ચેનલ.